જ્યારે જમવામાં શાક રોટલી ખાવાની ઈચ્છા ન થતી હોય ને ત્યારે એકદમ ઇન્સ્ટન્ટ ઢોસા અને ચીઝ પનીર ગોટાળો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને સ્વાદમાં એકદમ જોરદાર અને નાના મોટા સૌને ભાવશે અને ટેસ્ટમાં ફટાફટ પણ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગશે. તો અહીંયા ચીઝ પનીર ગોટાળો બનાવવા માટે આપણે 1 ચમચી બટર લઈશું અને એની સાથે આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. તો અહીંયા તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું એડ કરી દઈશું અને જીરું સંતળાઈ જાય ત્યાર પછી અહીંયા મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. તો 1 ચમચી જેટલી આપણે પેસ્ટ લઈશું અને એને સાતળી લેવાની છે. હવે આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય ને ત્યાર પછી અહીંયા 2 નંગ ડુંગળીને આપણે ઝીણી ચોપ કરીને લીધી છે. તો આ ડુંગળીને મેં અહીંયા ચોપરમાં ચોપ કરી લીધી છે. અહીંયા આપણે ડુંગળીની ગ્રેવી કરીને નથી લેવાની પણ આ રીતે ઝીણી ચોપ કરીને લેવાની છે. તો અહીંયા ડુંગળી 1 થી 2 મિનિટ સાંતળ્યા પછી બ્રાઉન કલરની થાય ત્યાર પછી આપણે 1/4 કપ જેટલા કેપ્સિકમ ઝીણા સમારેલા લીધા છે અને 2 નંગ ટામેટાને આપણે આ રીતે ચોપરમાં ક્રશ કરીને લીધા છે. તમે પેસ્ટ પણ લઈ શકો છો. તો હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું અને ત્યાર પછી એની અંદર આપણે 10 થી 15 નંગ પાંદડાના પાલકના પત્તા લીધા છે અને ધોઈ અને સારી રીતે ચોપ કરી લીધા છે. તો એ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણને આપણે ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે કર્યું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાલક પણ સોફ્ટ થઈ ગઈ છે અને આપણા ડુંગળી ટામેટાનું પણ સરસ સાથે થઈ ગયું છે. તો હવે અહીંયા મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, 1 ટીસ્પૂન ધાણા જીરું લઈશું અને અહીંયા 1 ટીસ્પૂન આપણે પાવભાજીનો મસાલો લીધો છે અને સારી રીતે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જો તમારી જોડે પાવભાજીનો મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ લઈ શકો છો. હવે અહીંયા તમારે ગોટાળો કેવો જાડો કે પતળો ગ્રેવીમાં જોઈએ છે એ પ્રમાણે એની અંદર આપણે પાણી એડ કરીશું. તો અહીંયા હું અડધો કપ પાણી એડ કરું છું અને એને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ થવા દઈશું. તો જુઓ એકદમ સરસ થઈ ગયો છે. તો તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે મેસરની મદદથી આપણે સારી રીતે મેશ કરી લેવાનું છે. તો અહીંયા મેસરથી મેશ કર્યા પછી એની અંદર આપણે 100 ગ્રામ પનીરને આ રીતે છીણીને લીધું છે અને 1 ક્યુબ આપણે ચીઝ પણ લીધી છે. તો અહીંયા તમે પનીરની ક્વોન્ટિટી પણ વધારમાં લઈ શકો છો. તો હવે બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો હવે એકદમ સરસ તેલ છૂટું પણ પડી ગયું છે. તો આપણે કોથમીર ભભરાવી દઈશું. તો તૈયાર છે સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ચીઝ પનીર ગોટાળો. તો હવે છેલ્લે લાસ્ટમાં આપણે એક પનીર ચીઝની ક્યુબને છીણી લેવાની છે. અહીંયા તમે ચીઝ તમને વધારે ભાવતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ સરસ ટેસ્ટી યમી અને ફટાફટ બની જાય ને એવું ચીઝ પનીર ગોટાળો. તો હવે એને આપણે ઇન્સ્ટન્ટ ઢોસા સાથે આપણે સર્વ કરીશું. તો અહીંયા મારી જોડે ખીરું હતું તો મેં લઈ લીધું એનો ઢોસો બનાવી લીધો છે અને એની ઉપર આપણે શેજવાન ચટણી અને થોડું ધાણા પત્તા એડ કરીશું અને એકદમ ક્રિસ્પી એવો આપણો ઢોસો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને એકદમ ઇઝી બની જાય છે. રોજ સાંજે અત્યારે ગરમીમાં શું બનાવવું એવો પ્રશ્ન થતો હોય છે. તો આ ચીઝ પનીર ઢોસો તમે બનાવી શકો છો અને તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો એટલી ઇઝી રેસીપી છે. તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.